નમસ્કાર સમાચાર સાથે હું છું હિના। વિગતો મળી રહી છે, મહત્વના સમાચાર આપના સુધી પહોંચાડી દઈએ કે જ્યાં કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો છે। એક નિવેદન સામે ગૃહપ્રધાન અમિત શાહે આકરા વેણ કાઢ્યા છે। જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રવાસ કરી રહેલા કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાનને લઈને ટિપ્પણી કરી હતી। અમિત શાહે આ ટિપ્પણીને લઈને ખડગે પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ વડાપ્રધાનને તેમના અંગત સ્વાસ્થ્યના મામલામાં બિનજરૂરી રીતે ખેંચે છે। મહત્વનું છે કે રવિવારે એક ચૂંટણી રેલી દરમિયાન જનતાને સંબોધિત કરતી વખતે મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હતી। જો કે ત્યારે ખડગેએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન મોદીને સત્તા પરથી હટતા જોતા પહેલા મરશે નહીં। આ ટિપ્પણીને અમિત શાહે અણગમતી અને શરમજનક ગણાવી। અમિત શાહે કહ્યું કે આ ટિપ્પણી દર્શાવે છે કે કોંગ્રેસના લોકોને વડાપ્રધાન મોદી પ્રત્યે કેટલી નફરત અને ડર છે। અમિત શાહે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસના નેતાઓ સતત વડાપ્રધાન મોદી વિશે વિચારે છે। જો કે આવી ટિપ્પણી બાદ પણ અમિત શાહે કોંગ્રેસના વડા ખડગેના સ્વાસ્થ્યની વાત અને ચિંતા કરતા કહ્યું કે ખડગેજીના સ્વાસ્થ્ય માટે મોદીજી પ્રાર્થના કરે છે। હું પ્રાર્થના કરું છું અને બધા પ્રાર્થના કરીએ છીએ કે તેઓ લાંબુ સ્વસ્થ જીવન જીવે, તેઓ 2047માં વિકસિત ભારતનું નિર્માણ જોવે।